ડીસાના રાજપુર ગામે આવેલ ગોપાલપુરી બાપજીના મંદિરે અનોખો અને સૌભાગ્યશાળી પ્રસંગ ઉજવવામાં આવ્યો, જ્યાં 18 આલમનો જમણવાર પ્રથમ વખત યોજવામાં આવ્યો। આ પ્રસંગે ડાયાણી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો, જેમાં તેમના દાદાના આશીર્વાદે અને તેમના આદર્શોનું અનુસરણ કરતા સમગ્ર ગામના લોકો આ મહોત્સવનો ભાગ બનવામાં આવ્યા। અને પ્રકાશભાઈ ડાયાણી અને નયનાબેન ડાયાણીના દીદી અને કુટુંબના અન્ય સભ્યો આ ઉજવણીનો અહેવાલ આપતા જણાવ્યું કે આ પ્રસંગે 3 દિવસનો જીવિત મહોત્સવ યોજવાનો નિર્ણય પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવ્યો। આ અનોખા અવસરે ગામના દરેક ઘરમાં આનંદનો માહોલ હતો અને લોકોએ ઉત્સાહપૂર્વક અને આ જમણવારની ઉજવણી કરી હતી। આ પ્રસંગમાં ડાયાણી પરિવારના સભ્યો એકત્રિત થઈ સમગ્ર ગામના લોકો સાથે આનંદ અને શુભકામનાઓ પહોંચી આવા અનોખો પ્રસંગ દ્વારા ગામના લોકોમાં એકતા અને સદભાવના ફેલાવવાના પ્રયત્ન કર્યા। આ મહોત્સવના ભાગરૂપે ડાયાણી પરિવાર તરફથી વિશેષ જમણવારને માણતા દરેક વ્યક્તિ તેમની શ્રદ્ધા અને આદર દર્શાવ્યા। આ ઉજવણીના સૌ માટે યાદગાર બનાવ્યું। આ જમણવારમાં 4000 થી વધુ નાના મોટા દરેક સમાજના લોકોએ એક જ છત નીચે સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। बोलो श्री अभिनंदन स्वामी भगवान की जय। बोलो बोलो श्री गोपालपुरी बाप जी की जय। बोलो कुलदेव माता श्री समोर भवानी माते की जय। चिंतन प्रकाशभाई डायाणी, રાજપુર નિવાસી। રાજપુરના ઐતિહાસિક પ્રસંગમાં સૌ પ્રથમ વખત આજે 18 આલમની જાપા ચૂંટણી બંધાઈ છે। ગામના દરેક સ્વજનો, મિત્રો અને ગામના બચ્ચા દરેક વ્યક્તિઓ જરૂરથી પધાર્યા છે આપણા ત્યાં, અને દરેક વ્યક્તિઓએ ભોજનનો લાભ આપ્યો છે। તે બદલ સર્વેનો અમારો પરિવાર આભાર માને છે। ડાયાણી પરિવાર, નગર શેઠ શ્રી જુલાલાલ ડોલસીભાઈ ડાયાણી પરિવાર વતી આ આયોજન છે। તેમાં મારા માતુશ્રી પિતાશ્રી પ્રકાશભાઈ ડાયાણી અને નયનાબેન તેમનું 3 દિવસનો જીવિત મહોત્સવ છે। અને મારા દાદાનો ઐતિહાસિક એ પોતે નગર શેઠશ્રી છે। તેમની એક ભાવના હતી કે મારે ગામમાં જાપા ચૂંટણી બાંધવી છે અને આખે ગામના બચ્ચેને જમાડવા છે। બહારગામથી જયપુરથી મારા મિત્ર દીપકભાઈ, દરેક વ્યક્તિઓ હાજર આપી છે। દિલ્હીથી, ત્યાંથી કિશોરભાઈ મહારાજ, અહીંયાના ગામના બધા વ્યક્તિઓએ દરેકે મને જે પ્રમાણે સપોર્ટ આપ્યો છે દરેકનો, અને ખાસ બિપિનભાઈ, શૈલેષભાઈ, નામી અનામી, ઠાકોર સમાજ, 18 આલમનો મને જે પ્રમાણે મને સપોર્ટ મળ્યો છે, અને જૈન સંઘ ટ્રસ્ટ મંડળ ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી દરેકનો આભાર માનું છું। બોલો શ્રી ગોપાલપુરી મહારાજ કી જય।